हाय मित्रों, जय श्री कृष्ण, जय माताजी। मित्रों आज एक વાર ફરી આપણે ઘણા દિવસ પછી મિત્રો એક બ્લોગ લઈને આવી રહ્યા છે અને મિત્રો આ બ્લોગની અંદર હું તમને મિત્રો ગુજરાતમાં એકમાત્ર એક એવું શહેર એટલે કે ખંભાત કે જ્યાં આગળ દરિયાઈ ઉત્તરાયણ મિત્રો આપણી જે ઉત્તરાયણ 14, 15, 2 તારીખ પતે છે એના પછી પહેલા રવિવારે મિત્રો જે ઉજવવામાં આવે છે, હું આજે એ જગ્યાની મુલાકાતે મિત્રો તમને લઈને આવી રહ્યો છું। અને મિત્રો આજે તમને હું દરિયાઈ ઉત્તરાયણ જે ખંભાતમાં થાય છે એનો સંપૂર્ણ વ્યૂ વિડીયો તમને મિત્રો બતાવવાનો છું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રો। મિત્રો આ છે અત્યારે હું અને મારો ભાઈબંધ તુષાર, અમે બંને મિત્રો આવી ગયા છે ખંભાત દરિયાઈ ઉત્તરાયણની મજા લેવા માટે। મિત્રો તમે જો ક્યારેય નથી આવ્યા તો જરૂરથી મિત્રો અહીંયા આવજો। મિત્રો આજે થઈ છે તારીખ ઓલમોસ્ટ 18 તારીખ અને તમને ખબર છે કે 14, 15 તારીખ આપણી જે ઉત્તરાયણ છે એ પતે છે, એના પછીના દિવસોમાં જે પહેલો રવિવાર આવે છે ત્યાં દરિયાઈ ઉત્તરાયણ ખંભાતમાં મિત્રો ઉજવવામાં આવે છે। મિત્રો આ દરિયાઈ ઉત્તરાયણની મિત્રો મજા એ છે કે ખાલી ખંભાત નહીં પણ આણંદ અને આખા ગુજરાતની અંદર જેટલા પણ અમદાવાદ, બરોડા, મોટી મોટી સિટીના જે લોકો છે એ પોતાની દોરી પતંગ લઈને ખંભાત દરિયા કિનારે પતંગ ઉત્સવ ઉજવવા માટે મિત્રો આવે છે અને બહુ જ મોટી સંખ્યામાં મિત્રો અહીંયા ભીડ હોય છે, લોકો હોય છે, તમને જગ્યા પણ નહીં મળે પતંગ ચગાવવાની એટલા મોટા વિસ્તારમાં અને એટલી વધારે પબ્લિક અહીંયા પતંગ ઉત્સવનો મિત્રો મજા લેવા માટે આવે છે। હું તમને સમજાવી નહીં શકું, તમે વિડીયોને મિત્રો આગળ પૂરો જોજો, ખૂબ જ મજા આવશે। હજુ મિત્રો સ્ટાર્ટિંગ છે। જે બીજી રીતે મિત્રો વાત કરું તમને તો આખા ગુજરાતની અંદર ઉત્તરાયણ 2 દિવસ થાય છે, 14 ને 15 તારીખ, પણ મિત્રો ખંભાતની અંદર ઉત્તરાયણ 4 વખત થાય છે, 14 તારીખ, 15 તારીખ, એના પછીનો સૌથી પહેલો રવિવાર એટલે દરિયાઈ ઉત્તરાયણ તમે જોઈ શકો છો મિત્રો, સરસ બોર્ડ મારેલું છે દરિયાઈ ઉત્તરાયણનું, તમે જોઈ શકો છો। અને બીજો એક વાત થાય છે એ છે મિત્રો 26મી જાન્યુઆરીના દિવસે, એવું કહેવામાં આવે છે 26મી જાન્યુઆરીના દિવસે પણ મિત્રો અહીંયા દરિયા કિનારે ઉત્તરાયણ ઉજવવામાં આવે છે ખંભાતના લોકો દ્વારા। અને મિત્રો હવે આપણે આવી ગયા છે ઓલમોસ્ટ સેન્ટરમાં કે જ્યાં આગળ તમને લોકો અને તમને જે પતંગ ચગાવવાની જે અસલી જે મજા છે જ્યાં આગળ આવે છે મિત્રો, ત્યાં આગળ હું અને મારો ભાઈબંધ આવી ગયા છે। અમે પતંગ દોરી કશું લાયા નતા મિત્રો, તો તમે જોઈ શકો છો બધી ભીડ અને બધા પતંગો લૂંટે છે। મારો ભાઈબંધ તુષાર એ પણ પતંગ લૂંટે છે, તમે જોઈ શકો છો। તો અમે પતંગો લૂંટીને અમે પણ અહીંયા પતંગ ચગાવવાની મજા લીધી હતી। તમે અહીંયા આવો છો જરૂરથી, આવતા વર્ષે જ્યારે આવો છો ઉત્તરાયણના કીધું પહેલા રવિવારે દરિયાઈ ઉત્તરાયણ હોય છે તો દોરી પતંગ લઈને આવજો મિત્રો, ખૂબ જ મજા આવે છે। અહીંયા ગુજરાતના જે લોકો છે જે આણંદથી આવે છે, બરોડાથી આવે છે અને ઘણા બધા ઇલાકાથી મિત્રો આવે છે, એ તમામ લોકો પોતાનું સવારે ટિફિન લઈને આવે છે। અને હજુ તો તમે આ શરૂઆત છે મિત્રો, વિડીયોનો સ્કીપ બિલકુલ કરતા નહીં, હજુ આ શરૂઆત છે। પાછળ જે વ્યૂ છે કેટલી પબ્લિક છે હું તમને મિત્રો બતાવવાનો છું વિડીયોની અંદર કે કેટલા બધા લોકો, પોલીસવાળા અને મોટા મોટા કલાકાર આવે છે, અહીંયા કન્સર્ટ થાય છે। તો આવી ઘણી બધી એક્ટિવિટી જે મનોરંજન એક્ટિવિટી છે મિત્રો અહીંયા થાય છે, સરસ સંગીતકારો આવેલા છે। અને હજુ તમે પાછળ મેઇન જગ્યા જે છે કે જ્યાં આગળ સૌથી વધારે ભીડ છે તમે લઈ જવાનો છો મિત્રો, તમે પણ આવતા એટલે ઉત્તરાયણનો ફરી વખત જ્યારે ઉત્તરાયણ આવે છે તો જરૂરથી મિત્રો પહેલા રવિવારે અહીંયા મુલાકાત લેવા માટે દોરી પતંગ લઈને અને નાસ્તો લઈને મિત્રો આવજો। અહીંયા ઘણા બધા લોકો સવારે આવે છે, જગ્યા ફિક્સ કરી લે છે અને આખો દિવસ મિત્રો અહીંયા પતંગ ચગાવે। તમે વિચારી શકો કે અહીંયા આટલી બધી મિત્રો ભીડ છે, આટલી બધી પતંગો ચગે છે અને મારું માનવું ત્યાં સુધી નાના છોકરાને લઈને નહીં આવું, ગળું કપવાની પૂરી પૂરી શક્યતા છે, કેમ કે દોરી અને પતંગ મિત્રો તમારા ગમે ત્યારે તમે મિત્રો અહીંયાથી નીકળી જાય છે। તો મિત્રો હું તમને રિકમેન્ડેશન કરીશ કે જો તમે આણંદમાં ગમે ત્યાં રહો છો યા ગુજરાતમાં ગમે ત્યાં રહો છો પણ એક વખત જો તમે ખંભાતની દરિયાઈ ઉત્તરાયણ મિત્રો મજા નથી લીધી તો તમે તમારી જીવનમાં ઉત્તરાયણ ક્યારેય જોઈ જ નથી, એટલી જોરદાર ઉત્તરાયણ મિત્રો અહીંયા કરવામાં આવે છે। તો એકવાર મિત્રો જરૂરથી દરિયાઈ ઉત્તરાયણની મજા લેવા માટે આવજો। અને હવે આગળનો જેટલો પણ વિડીયો છે 6-7 મિનિટ વિડીયો મિત્રો પૂરેપૂરો તમે જોજો કે કેટલી મજા આવે છે, લોકો કેટલો આનંદ કરે છે, કેટલો અહીંયા સંગીત ઉત્સવ તમામ વસ્તુ મિત્રો અહીંયા રાખવામાં આવેલું છે। તો ચલો મિત્રો હવે તમને વિડીયો બતાવું છું આગળનો કમ્પ્લીટ વિડીયો, અને કોઈ પણ જાતની કોમેન્ટ્રી વગર જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ચલો મિત્રો વિડીયો જોવા માટે।
નીચે આવું થોડી વાર. તમને નાચવું છે? ભાઈ ભાઈ બોલવું છે? બોલો ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. બોલો ભાઈ ભાઈ. અરે ભાઈ ભાઈ, ખાલી 5 મિનિટ માટે હું નીચે આવું છું તમને ડબલ મારા મારવા માટે. હો, તાલી તો પાડો. હું જલ્દી સ્ટેજ ઉપરથી નીચે નથી ઉતરતો, પણ स्टेज कहीं है મજા આવે છે. स्टेज कहीं है મને ટેક્સ भाई गई वो गई, दूसरी ले ले, कोई नहीं देता वापस यहाँ से. આ જો હું હાથ જોડવાનો આ બાજુ લ્યો આ બાજુ આ બીજું આમલા આગળ આ બાજુ થોડુંક લે થોડુંક આ બાજુ પપ્પા તમારી લેફ્ટ સાઈડે સીધા આવો સીધા તો પપ્પા હા હા